હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. અને હમણાં તો આપણે મહારાજ કાંઈ આવતા નથી, તો વરસાદ તડકો અને ગરમી પણ બહુ પડે છે. પણ અમારી તુવેર પણ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે, કારણ કે ત્યાં લગી વરસાદ હતો એટલે તુવેર મસ્ત મોટી મોટી થઈ ગઈ. તો આવી જ કંઈક થઈ રહી છે મારી તુવેર. અને હવે મહારાજ નહીં આવે તો ખેડૂતોને પાવાનું પણ શરૂ કરવું પડશે. એટલે 2-3 દિવસમાં જો મહારાજ આવી જાય તો ભલે, નકર આપણે પાણી પણ પાવાનું શરૂ કરવું પડશે. અને આજે હું બનાવી છું પાણીપુરી. તો હવે આપણે કાંદાનું કટિંગ કરી લેવી. બટેકાને ચણા આપણે વાફવા મૂકી દીધા છે. હવે કરી લઈશું આપણે કાંદાનું કટિંગ. તો આવી જ રીતે આપણે મસ્ત મજાનું કાંદાનું કટિંગ કરી લઈશું. ત્યાં આપણા બટેકાને ચણા બફાઈ જશે. અને પાણીપુરી તો આપણે પાણીપુરીવાળો હતો એની પાસેથી રેડીમેડ ત્યાર જ લીધી છે. ને આપણે પુદીનાનું ને લીંબુનું ને પાણી બનાવવાનું છે. તો જે મિત્રોને પાણીપુરી ભાવતી હોય મિત્રો આવજો પાણીપુરી ખાવા. કારણ કે પાણીપુરી તો લગભગ બધા મિત્રોને ભાવતી જ હોય છે. કારણ કે પાણીપુરી વસ્તુ જ એવી છે કે ભાળવી અને ખાવાનું મન થઈ જાય. કોઈકને જ ભાગે નહીં ભાવતી હોય, બાકી તો બધાને ભાવતી જ હશે. કેમ કે લેડીઝને તો ખાસ, કેમ કે લેડીઝને તો પાણીપુરી ભાવે મોઢા પાણી આવી જતું હોય. મારે જેવી બધાને મને તો આવી જાય, બીજાને પણ ખબર નથી. તો બધા મિત્રો આવો પાણીપુરી ખાવા. આપણે જો કંઈક મસ્ત આપણે કાંદાનું કરી નાખું કટિંગ. તો કંઈક આવું જ મસ્ત આપણે કરી નાખ્યું છે કાંદાનું કટિંગ. અને હવે જોઈ જોઈશું આપણા બટેકા અને ચણા બી બફાઈ ગયું, પછી બનાવી નાખીશું આપણે પાણી. એટલે પાણીપુરી થઈ જાય તૈયાર. તો આપણા બટેકા પણ મસ્ત બફાઈને થઈ ગયા છે તૈયાર. હવે આપણે બનાવી નાખીશું મસાલો. ત્યાં ચણા થોડાક આપણા કાચા હતા એટલે ફરીને મૂક્યા છે. તો આમાં બફાઈ જશે આપણે છાણા, પછી આપણે બનાવી નાખીશું મસાલો. ત્યાર પછી બનાવી નાખીશું પાણી. હાલો મિત્રો, તો જો હવે આપણી પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. મસ્ત મજાનો આપણે મસાલો પણ બનાવી નાખ્યો છે. આપણું પાણી પણ મસ્ત ગ્રીન કલરનું થઈ ગયું છે. કાંદા પણ મસ્ત કટિંગ થઈ ગયું છે. અને આપણી પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. અને આપણા ચણા પણ મસ્ત બફાઈ ગયા છે. તો જો મિત્રોને ખાવી હોય આવી જાઓ પાણીપુરી ખાવા. જો મિત્રોને ભાવતી મિત્રો આવજો પાણીપુરી ખાવા. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.